હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સર્વે મિત્રોનું મારી ચેનલ વિહત એજ્યુકેશનમાં. હું છું સુરેશ રબારી અને આજનો આપણો ટૉપિક છે મોડેલ પેપર 1. આજે આપણે જે ટેસ્ટ લીધો હતો 25/4/2020 સવારે 10 થી 11માં એનું સોલ્યુશન કરવાનું છે. એના માટે આપણે ભેગા થયા છીએ. તો ચલો જોઈએ આજનું મોડેલ પેપર નંબર 1. પ્રશ્ન નંબર 1. કોવિડ-19ના ઇલાજ માટે 5 લાખનો વધારાનો વીમા કવચ આપવાવાળી પહેલી ભારતીય જીવન વીમા કંપની કઈ છે? તો તેના ઓપ્શન આપેલા છે. તો ઘણા મિત્રોએ LIC જવાબ આપ્યો છે. તો તેનો સાચો જવાબ છે બી, ટાટા AIA લાઈફ ઇન્સ્યોરન્સ. ટાટા AIA લાઈફ ઇન્સ્યોરન્સ કોવિડ-19ના ઇલાજ માટે 5 લાખના વધારાનું વીમા કવચ આપવાવાળી પહેલી ભારતીય જીવન વીમા કંપની છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. નગરપાલિકાનો બધો વહીવટ કોના નામે ચાલે છે? તો તેનો સાચો જવાબ છે ડી, નગરપાલિકાનો બધો વહીવટ નગરપાલિકાના પ્રમુખના નામે ચાલે છે. ત્યારબાદ આગળ જોઈએ નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? ઘણા મિત્રોએ સુરેન્દ્રનગર લખ્યું છે. તો તેનો જવાબ સાચો જવાબ છે એ અને બી બંને, એટલે અમદાવાદ અને સુરેન્દ્રનગર બંને જિલ્લાની હદમાં આવેલું છે. એટલે એનો સાચો જવાબ છે ડી. ત્યાર પછી આગળ જઈશું પ્રશ્ન નંબર 4. સુરંદો ગુજરાતના કયા પ્રદેશનું લોકવાદ્ય છે? સુરંદો. તેનો સાચો જવાબ છે ડી, કચ્છ. સુરંદો કચ્છ પ્રદેશનું લોકવાદ્ય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. કયા રાજ્યના સમયમાં વૃક્ષોને નંબર આપવાની જોગવાઈ કરવામાં આવી હતી? તો તેનો સાચો જવાબ છે બી, મહારાજા ભગવતસિંહજીના સમયમાં વૃક્ષોને નંબર આપવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી. ત્યાર પછી આગળ જોઈશું પ્રશ્ન નંબર 6. અગાઉ તીડના ત્રાસ સામે કયા શહેરના રાજ્ય માણસોને નોકરીએ રાખેલા? તમને યાદ હશે હમણાં તાજેતરમાં જ બનાસકાંઠામાં તીડ આવ્યા હતા. એ મુજબ જ અગાઉ તીડના ત્રાસ સામે કયા શહેરના રાજ્યએ માણસોને નોકરીએ રાખેલા? તો તેનો સાચો જવાબ છે સી, જસદણ. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 7. આઈ ફીલ અસ ઇફ આઈ ખાલી જગ્યા ફીવર. તેનો સાચો જવાબ છે બી, હેડ. આઈ ફીલ અસ ઇફ આઈ હેડ ફીવર. ત્યાર પછી આગળ જોઈશું પ્રશ્ન નંબર 8. ટેલ મી વેન ખાલી જગ્યા ઓન હોલિડે. તો તેનો સાચો જવાબ છે સી, યુ આર લિવિંગ. ટેલ મી વેન યુ આર લિવિંગ ઓન હોલિડે. ત્યાર પછી આગળ જોઈશું પ્રશ્ન નંબર 9. હિઝ ખાલી જગ્યા આર બ્લુ. તો તેનો સાચો જવાબ છે સી, વેન્સ. હિઝ વેન્સ આર બ્લુ. ત્યાર પછી આગળ જોઈશું પ્રશ્ન નંબર 10. ભારતમાં સૌપ્રથમ કોરોનાનો કેસ ક્યાં નોંધાયો? તો તેનો સાચો જવાબ છે બી, થિસુર, કેરળ. પ્રશ્ન નંબર 10. ભારતમાં સૌપ્રથમ કોરોનાનો કેસ ક્યાં નોંધાયો? તો તેનો સાચો જવાબ છે બી, થ્રિસુર, કેરળ. ભારતમાં સૌપ્રથમ કોરોનાનો કેસ કેરળના થ્રિસુરમાં નોંધાયો.
ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કયું વિશેષણ નથી? તો તેનો સાચો જવાબ છે સી, ધર્મ. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 12, પારસી શબ્દ પવાડાનો અર્થ શું થાય છે? તો તેનો સાચો જવાબ છે બી, જીવનચરિત્ર. પારસી શબ્દ પવાડાનો અર્થ જીવનચરિત્ર થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, જીભલડી રે તને હરિગુણ ગાતા આવડું આળસ ક્યાંથી રે? આ ભજન કોનું છે? ગુજરાતી વિષયનો પ્રશ્ન છે. જીભલડી રે તને હરિગુણ ગાતા આવડું આળસ ક્યાંથી રે? આ ભજન કોનું છે? તો તેનો સાચો જવાબ છે બી, પ્રીતમ. આ ભજન પ્રીતમનું છે. ત્યાર પછી આગળ જઈશું પ્રશ્ન નંબર 14, ધીરા ભગત કયા જિલ્લાના વતની હતા? તો તેનો સાચો જવાબ છે ડી, ધીરા ભગત સુરતના વતની હતા. ત્યારબાદ આગળ જઈશું પ્રશ્ન નંબર 15, નીલગિરી તહર કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે? નીલગિરી તહર. તો તેનો સાચો જવાબ છે તામિલનાડુ. નીલગિરી તહર તામિલનાડુનું રાજ્ય પ્રાણી છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 16, સુકન્યા સમૃદ્ધિ યોજના કયા વર્ષે લોન્ચ કરવામાં આવી? સુકન્યા સમૃદ્ધિ યોજના કયા વર્ષે લોન્ચ કરવામાં આવી? તો તેનો સાચો જવાબ છે 2015, સી. 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના લોન્ચ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 17, વાયરલ હેપેટાઇટિસને કયા વર્ષ સુધી નાબૂદ કરવાનો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો નિર્ધાર છે? તો તેનો સાચો જવાબ છે સી, 2030. વાયરલ હેપેટાઇટિસને વર્ષ 2030 સુધીમાં નાબૂદ કરવાનો સ્વાસ્થ્ય મંત્રાલયનો નિર્ધાર છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 18, અલંકાર ઓળખાવો. એમની આંખોમાં લાગણીની ભીનાશ હતી. એમની આંખોમાં લાગણીની ભીનાશ હતી. તો તેનો સાચો જવાબ છે બી, રૂપક. રૂપક અલંકારની પંક્તિ છે. ત્યાર પછી આગળ જોઈશું પ્રશ્ન નંબર 19, સમાસ ઓળખાવો. મનોહર. મનોહરનો શબ્દનો સમાસ ઓળખાવો. તો તેનો સાચો જવાબ છે સી, ઉપપદ સમાસ. મનોહર ઉપપદ સમાસનો શબ્દ છે. ત્યાર પછી આગળ જઈશું પ્રશ્ન નંબર 20, સાચી જોડણી લખો. તો તેનો સાચો જવાબ છે એ. પ્રશ્ન નંબર 20, સાચી જોડણી લખો. તેનો સાચો જવાબ એ, વિરહિણી. ત્યારબાદ આગળ જઈશું પ્રશ્ન નંબર 21, મ ભ ન ત ત ગા ગા કયા છંદનું બંધારણ છે? મ ભ ન ત ત ગા ગા કયા છંદનું બંધારણ છે? તો તેનો સાચો જવાબ છે સી, મંદાક્રાંતા છંદ. મ ભ ન ત ત ગા ગા મંદાક્રાંતા છંદનું બંધારણ છે. ત્યારબાદ આગળ જઈશું પ્રશ્ન નંબર 22, સના કયા દેશની રાજધાની છે? સના કયા દેશની રાજધાની છે? તો તેનો સાચો જવાબ છે યમન, સી. સના યમન દેશની રાજધાની છે. ત્યારબાદ આગળ જઈશું પ્રશ્ન નંબર 23, વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર સંસ્થાનું વડું મથક. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર સંસ્થાનું વડું મથક. તો તેનો સાચો જવાબ છે એ, ગ્લાન્ડ, સ્વિટ્ઝરલેન્ડ. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર સંસ્થાનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના ગ્લાન્ડમાં આવેલ છે. ત્યાર પછી આગળ જોઈશું સાર્વજનિક સ્થળોએ થૂંકવાને કઈ કલમ અંતર્ગત દંડનીય અપરાધ બનાવવામાં આવ્યો છે? આ તાજેતરનો પ્રશ્ન છે. હાલમાં કોઈપણ સાર્વજનિક સ્થળે થૂંકવા પર દંડ લેવામાં આવે છે 200, 500, 100, 200, 500. તો તેનો એ કઈ કલમ અંતર્ગત દંડનીય અપરાધ બનાવવામાં આવ્યો છે?
તો તેનો સાચો જવાબ છે સી, કલમ નંબર 51B। ત્યાર પછી આગળ જોઈશું કયા વિટામિનની ઉણપથી વિકાસ દર ઓછો થવો તથા સફેદ વાળની સમસ્યા થાય છે। કયા વિટામિનની ઉણપથી વિકાસ દર ઓછો થવો તથા સફેદ વાળની સમસ્યા થાય છે? તો તેનો સાચો જવાબ છે સી, વિટામિન B12। તેનો સાચો જવાબ છે સી, વિટામિન B12। ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 26, સર્પગંધામાંથી શું મળી આવે છે? સર્પગંધામાંથી શું મળી આવે છે? તો તેનો સાચો જવાબ છે રિસ્પિરિન એ। સર્પગંધામાંથી રિસ્પિરિન મળી આવે છે। ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 27, ઓસ્ટિયોમલેશિયા રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો તેનો સાચો જવાબ છે ઓસ્ટિયોમલેશિયા રોગ વિટામિન ડીની ઉણપથી થાય છે। ત્યારબાદ આગળ જોઈશું આજ્ઞામાં કયા તત્વથી પ્રકાશ ઉત્પન્ન થાય છે? તો તેનો સાચો જવાબ છે સી, લ્યુસિફેરોઝ। આજ્ઞામાં લ્યુસિફેરોઝ તત્વથી પ્રકાશ ઉત્પન્ન થાય છે। ત્યારબાદ આગળ જઈશું પ્રશ્ન નંબર 29, મધર ઓફ PIL તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મધર ઓફ PIL, તો PIL એટલે શું? તો PILનો ફૂલ ફોર્મ છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જેને ગુજરાતીમાં જાહેર હિતની અરજી કહેવામાં આવે છે। તાજેતરમાં આનો બહુ ક્રેઝ છે PIL। મધર ઓફ PIL તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ડી, કપિલા હિંગોરા। તો તેનો સાચો જવાબ છે ડી, પુષ્પા કપિલા હિંગોરાની। મધર ઓફ PIL તરીકે પુષ્પા કપિલા હિંગોરાનીને ઓળખવામાં આવે છે। ત્યારબાદ આગળ જઈશું પ્રશ્ન નંબર 30, બુકર પ્રાઇઝ કયા દેશનો પ્રાઇઝ છે? બુકર પ્રાઇઝ કયા દેશનો પ્રાઇઝ છે? તો તેનો સાચો જવાબ છે ડી, બુકર પ્રાઇઝ બ્રિટન દેશનો પ્રાઇઝ છે। ત્યારબાદ આગળ જઈશું પ્રશ્ન નંબર 31, પંચાયતી રાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? પંચાયતી રાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે સી, લોર્ડ રિપન। લોર્ડ રિપનને પંચાયતી રાજના પિતા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આગળ જઈશું પ્રશ્ન નંબર 32, એન્ટીબાયોટિક્સ કોને નષ્ટ કરે છે? તો તેનો સાચો જવાબ છે બી, બેક્ટેરિયા। એન્ટીબાયોટિક્સ બેક્ટેરિયાને નષ્ટ કરે છે। ત્યાર પછી આગળ જઈશું પ્રશ્ન નંબર 33, શાહી રોગ તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્રશ્ન નંબર 33, શાહી રોગ તરીકે કોને ઓળખવામાં આવે છે? તેનો સાચો જવાબ છે સી, હિમોફિલિયા। હિમોફિલિયાને શાહી રોગ તરીકે ઓળખવામાં આવે છે। અથવા તો એવો પ્રશ્ન બી પૂછાઈ શકે છે કે હિમોફિલિયાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો તેના ઓપ્શનમાં શાહી રોગ તમે લખી શકો છો। ત્યારબાદ આગળ જઈશું પ્રશ્ન નંબર 34, હિપેટાઇટિસ બીની રસી શેમાંથી મળે છે? પ્રશ્ન નંબર 34, હિપેટાઇટિસ બીની રસી શેમાંથી મળે છે? તો તેનો સાચો જવાબ છે બી, હિપેટાઇટિસ બીની રસી યીસ્ટમાંથી મળે છે। યીસ્ટ એક પ્રકારની ફૂગ છે। હિપેટાઇટિસ બીની રસી યીસ્ટમાંથી મળે છે। ત્યારબાદ આગળ જઈશું પ્રશ્ન નંબર 35, ગાંધીજીએ પોતાની આત્મકથામાં ક્વોરન્ટીન માટે કયા શબ્દનો ઉલ્લેખ કર્યો હતો? ક્વોરન્ટીન, તો હાલના તબક્કે લોકડાઉન ચાલે છે। હાલ કોરોનાની મહામારીમાં જે લોકો કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય અથવા તો બહારથી આવ્યા હોય એને દરેક જગ્યાએ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે। તો તાજેતરના પ્રશ્નમાં લઈ શકાય અને કે ગાંધીજીએ પોતાની આત્મકથામાં ક્વોરન્ટીન માટે કયા શબ્દનો ઉલ્લેખ કર્યો હતો? તો તેનો સાચો જવાબ છે સૂતક।
ગાંધીજીએ પોતાની આત્મકથામાં ક્વોરન્ટીન માટે સૂતક શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 36. યકૃતના રોગો કયા વિટામિનની ઉણપથી થાય છે? યકૃતના રોગો કયા વિટામિનની ઉણપથી થાય છે? તો પ્રશ્ન નંબર 36 તેનો જવાબ છે સી, વિટામિન કે. વિટામિન કેની ઉણપથી યકૃતના રોગ થાય છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 37. મચ્છરના લગભગ કેટલા વંશ છે? તેનો સાચો જવાબ છે સી, મચ્છરના 30 વંશ, લગભગ 30 વંશ છે અને 100થી વધારે જાતિઓ છે. ત્યાર પછી આગળ જોઈશું પ્રશ્ન નંબર 38. કમળાના મુખ્ય કેટલા પ્રકાર છે? કમળાના મુખ્ય કેટલા પ્રકાર છે? તો તેનો સાચો જવાબ છે બી, કમળાના મુખ્ય 4 પ્રકાર છે. કમળો એટલે હિપેટાઇટિસ. હિપેટાઇટિસના મુખ્ય 4 પ્રકાર છે. કમળાના મુખ્ય 4 પ્રકાર છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 39. એડ્સ નિયંત્રણ કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો? તો તેનો સાચો જવાબ છે એડ્સ નિયંત્રણ કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો? તેનો સાચો જવાબ છે બી, એડ્સ નિયંત્રણ કાર્યક્રમ 1987માં શરૂ કરવામાં આવ્યો. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 40. કયા રોગને કોક્સ ડિસીઝ નામે ઓળખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે સી, ટીબી. ટીબીને કોક્સ ડિસીઝ નામે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈશું પ્રશ્ન નંબર 41. ભારત WHO સભ્ય ક્યારે બન્યું? WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા. ભારત WHO સભ્ય ક્યારે બન્યું? તો તેનો સાચો જવાબ છે બી, 1948માં. ભારત WHO સભ્ય 1948માં બન્યું. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 42. રાષ્ટ્રીય ઝાડા નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો તેનો સાચો જવાબ છે એ, 1980. રાષ્ટ્રીય ઝાડા નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત 1980માં કરવામાં આવી. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 43. ક્વોરન્ટાઇન એક્ટ ક્યારે અમલમાં આવ્યો? ક્વોરન્ટાઇન એક્ટ ક્યારે અમલમાં આવ્યો? તો તેનો સાચો જવાબ છે સી, 1870. 1870માં ક્વોરન્ટાઇન એક્ટ અમલમાં આવ્યો. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 44. CCHF પ્રીમિયમ કોંગો હેમરેજિક ફીવર શેના દ્વારા થાય છે? CCHF શેના દ્વારા થાય છે? તો તેનો સાચો જવાબ છે પ્રશ્ન નંબર 44. CCHF શેના દ્વારા થાય છે? તેનો સાચો જવાબ છે ડી, વિષાણુ. CCHF વિષાણુ દ્વારા થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 45. DECનું પૂરું નામ આપો. DECનું પૂરું નામ આપો. તો તેનો સાચો જવાબ છે બી, ડાયઇથાઇલ કાર્બોમાઝેપાઇન. DECનું પૂરું નામ છે ડાયઇથાઇલ કાર્બોમાઝેપાઇન. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 46. મેલેરિયાનો ફેલાવો કયા મહિનાઓમાં વધારે હોય છે? આજે વિશ્વ મેલેરિયા દિવસ છે, સૌને ખબર જ છે. 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ. મેલેરિયાનો ફેલાવો કયા મહિનાઓમાં વધારે હોય છે? પ્રશ્ન નંબર 46. તો તેનો સાચો જવાબ છે સી, જૂનથી ઓક્ટોબર. વરસાદની સિઝનમાં વરસાદ પડે, એકાદ બે વરસાદ પડે એટલે ખાડા ખાબોચિયા ભરાય, ત્યારબાદ તેમાં મચ્છર ઈંડા મૂકે ને એમાંથી મેલેરિયાનો ફેલાવો વધે છે. એટલે જૂનથી ઓક્ટોબર. તેનો સાચો જવાબ છે સી, જૂનથી ઓક્ટોબર દરમિયાન મેલેરિયાનો ફેલાવો વધારે હોય છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 47. કયા મચ્છરને ટાઈગર મોસ્કીટો કહે છે? કયા મચ્છરને ટાઈગર મોસ્કીટો કહે છે? પ્રશ્ન નંબર 47. તો તેનો સાચો જવાબ છે બી, એડિસ ઇજિપ્તી. એડિસ ઇજિપ્તી મચ્છરને ટાઈગર મોસ્કીટો પણ કહે છે. અથવા તો એવું પણ પ્રશ્ન પૂછાય કદાચ કે એડિસ ઇજિપ્તીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો ઓપ્શનમાં ટાઈગર મોસ્કીટો લખેલું હોય તો તમે લખી શકો છો ટાઈગર મોસ્કીટો તરીકે ઓળખવામાં આવે
છે। ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 48। મેલેરિયા નિદાન માટે લોહીનો નમૂનો કઈ આંગળીથી લેવાય છે? તો તેનો સાચો જવાબ છે મેલેરિયા નિદાન માટે લોહીનો નમૂનો કઈ આંગળીથી લેવાય એ પ્રશ્ન નંબર 48 એનો સાચો જવાબ છે એ અનામિકા। ડાબા હાથની અનામિકા આંગળીમાંથી લોહી લેવામાં આવે છે। ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 49। ઇન્સેક્ટિસાઇડ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? પ્રશ્ન નંબર 49। ઇન્સેક્ટિસાઇડ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? તેનો સાચો જવાબ છે એ 1968। 1968માં ઇન્સેક્ટિસાઇડ એક્ટ અમલમાં આવ્યો। ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 50। CHOનું પૂરું નામ। CHO તો તાજેતરમાં હાલ આયુષ્માન ભારત યોજના અંતર્ગત દરેક લગભગ દેશના લગભગ બધા જ ઘણા ખરા પેટા આરોગ્ય કેન્દ્રોને વેલનેસ સેન્ટર બનાવવામાં આવે છે અને તેમાં CHOની પોસ્ટ મૂકવામાં આવી છે। તો તેનું ફૂલ ફોર્મ છે, સાચો જવાબ છે ડી, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર। CHOનું ફૂલ ફોર્મ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર। ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 51। જન્મ મરણનો કાયદો ક્યારે અમલમાં આવ્યો? જન્મ મરણનો કાયદો ક્યારે અમલમાં આવ્યો? તો તેનો સાચો જવાબ છે સી, 1972। જન્મ મરણનો કાયદો 1972માં અમલમાં આવ્યો। ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 52। વંધ્યત્વ માટે કયા વિટામિનની ઉણપ જવાબદાર છે? તો તેનો સાચો જવાબ છે ડી, વંધ્યત્વ માટે વિટામિન ઈની ઉણપ જવાબદાર છે। વિટામિન ઈ, વિટામિન ઈની ઉણપથી ગાંઠિયાપણું થાય છે। ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 53। સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો તેનો સાચો જવાબ છે ડી, દાંતીવાડા। દાંતીવાડા ખાતે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવે છે। ત્યાર પછી આગળ જોઈશું પ્રશ્ન નંબર 54। ટ્રાન્ઝિસ્ટરમાં કઈ ધાતુ વપરાય છે? તો તેનો સાચો જવાબ છે સી, સિલિકોન। ટ્રાન્ઝિસ્ટરમાં સિલિકોન નામની ધાતુ વપરાય છે। ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 55। કન્જેક્ટિવાઇટિસ શાને લગતો રોગ છે? તો તેનો સાચો જવાબ છે સી, કન્જેક્ટિવાઇટિસ આંખને લગતો રોગ છે। ત્યાર પછી આગળ જોઈશું પ્રશ્ન નંબર 56। કુષ્ઠરોગથી કયો ભાગ પ્રભાવિત થાય છે? કુષ્ઠરોગથી કયો ભાગ પ્રભાવિત થાય છે? તો તેનો સાચો જવાબ છે કુષ્ઠરોગ એટલે રક્તપિત્ત। રક્તપિત્ત જે ચામડીને લગતો રોગ છે તો તેનો સાચો જવાબ છે બી, કુષ્ઠરોગથી ચામડી પ્રભાવિત થાય છે। ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 57। હાથીપગા માટે લોહીનું સેમ્પલ ક્યારે લેવામાં આવે છે? હાથીપગો કે જેને ફાઇલેરિયા નામથી પણ ઓળખવામાં આવે છે, હાથીપગા રોગ માટે લોહીનું સેમ્પલ ક્યારે લેવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે સી, હાથીપગા માટે સેમ્પલ રાત્રે લેવામાં આવે છે। ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 58। મેલેરિયા શાનાથી થાય છે? પ્રશ્ન નંબર 58। મેલેરિયા શાનાથી થાય છે? તો તેનો સાચો જવાબ છે સી, પ્રજીવનાશથી થાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 59। ટેકો મોબાઈલ એપની શરૂઆત કયા જિલ્લાથી થઈ? ટેકો મોબાઈલ એપની શરૂઆત કયા જિલ્લાથી થઈ? ટેકો મોબાઈલ એપની શરૂઆત તેનો સાચો જવાબ છે સી, ભરૂચ જિલ્લાથી થઈ। ભરૂચ અને નર્મદાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લેવામાં આવ્યા હતા। ત્યારબાદ આખા ગુજરાતમાં આ પ્રોગ્રામનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું। તેનો સાચો જવાબ છે ભરૂચ। ટેકો મોબાઈલ એપની શરૂઆત ભરૂચ જિલ્લાથી કરવામાં આવી। ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 60।
હાડકાં મજબૂત બનાવવા કયા વિટામિનની જરૂર પડે? વિટામિનની વધુ જરૂર પડે. પ્રશ્ન નંબર 60 હાડકાં મજબૂત બનાવવા કયા વિટામિનની વધુ જરૂર પડે? તો તેનો સાચો જવાબ છે બી વિટામિન ડી. વિટામિન ડીની જરૂર વધુ પડે. ત્યાર પછી આગળ જોઈશું પ્રશ્ન નંબર 61 શ્વાસના અવરોધમાં દર્દીના ગાલ અને હોઠ કેવા રંગના થઈ જાય છે? શ્વાસના અવરોધમાં દર્દીના ગાલ અને હોઠ કેવા રંગના થઈ જાય છે? તો બી ભૂરા રંગના. શ્વાસના અવરોધમાં દર્દીના ગાલ અને હોઠ ભૂરા રંગના થઈ જાય છે. ત્યાર પછી આગળ જોઈશું પ્રશ્ન નંબર 62 સૌપ્રથમ વેક્સિનનો ઉપયોગ શેના પર કર્યો હતો? તો તેનો સાચો જવાબ છે ડી ગાય. સૌપ્રથમ વેક્સિનનો ઉપયોગ ગાય પર કરવામાં આવ્યો હતો. ત્યાર પછી આગળ જોઈશું પ્રશ્ન નંબર 63 શરીરમાં ચામડીનું વજન કેટલા કિલોગ્રામ હોય છે? તો તેનો સાચો જવાબ છે એ 3 થી 4 કિલોગ્રામ. શરીરમાં ચામડીનું વજન 3 થી 4 કિલોગ્રામ હોય છે. ત્યાર પછી આગળ જોઈશું પ્રશ્ન નંબર 64 જૂ દ્વારા કયો રોગ થાય છે? જૂ જે માથાના વાળમાં હોય એ જૂ દ્વારા કયો રોગ થાય છે? તેનો સાચો જવાબ છે બી જૂ દ્વારા ટાઇફસ નામનો રોગ થાય છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 65 ટી સોલિયમ નામનો રોગ શેનું માંસ ખાવાથી થાય છે? તો તેનો સાચો જવાબ છે ડી ટી સોલિયમ નામનો રોગ ડુક્કરનું માંસ ખાવાથી થાય છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 66 કયો મચ્છર જીવે ત્યાં સુધી રોગ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે? પ્રશ્ન નંબર 66 કયો મચ્છર જીવે ત્યાં સુધી રોગ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે? તો તેનો સાચો જવાબ છે બી એડિસ ઇજિપ્તી. એડિસ ઇજિપ્તી મચ્છર જીવે ત્યાં સુધી રોગ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 67 કુલ નક્ષત્રો કેટલા છે? કુલ નક્ષત્રો કેટલા છે? તેનો સાચો જવાબ છે એ કુલ નક્ષત્રો 27 છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 68 દેડકો કેવું પ્રાણી છે? દેડકો કેવા પ્રકારનું પ્રાણી છે? તો તેનો સાચો જવાબ છે ડી દેડકો ઉભયજીવી પ્રાણી છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 69 અવાજની ઝડપ પ્રતિ સેકન્ડ કેટલા મીટર છે? અવાજની ઝડપ પ્રતિ સેકન્ડ કેટલા મીટર છે? તો તેનો સાચો જવાબ છે એ 330. અવાજની ઝડપ પ્રતિ સેકન્ડ 330 મીટર છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 70 માનવ શરીરનો મૂળભૂત એકમ. માનવ શરીરનો મૂળભૂત એકમ. તો તેનો સાચો જવાબ છે સી કોષ. માનવ શરીરનો મૂળભૂત એકમ કોષ છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 71 હાઇડ્રોજન વાયુના શોધક. તો એનો સાચો જવાબ છે સી કેવેન્ડિશ. હાઇડ્રોજન વાયુના શોધક કેવેન્ડિશ છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 72 ધરતીકંપની તીવ્રતા માપવા માટેના સાધનનું નામ જણાવો. ધરતીકંપની તીવ્રતા માપવા માટેના સાધનનું નામ જણાવો. તો તેનો સાચો જવાબ છે સી સિસ્મોગ્રાફ. ધરતીકંપની તીવ્રતા માપવા માટે સિસ્મોગ્રાફનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈશું વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો છે? વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો છે? તો તેનો સાચો જવાબ છે બી સ્પુટનિક વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 74 બેક્ટેરિયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું? બેક્ટેરિયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું? તો તેનો સાચો જવાબ છે એ એરનબર્ગ. એરનબર્ગ નામના વૈજ્ઞાનિકે બેક્ટેરિયા એવું નામ આપ્યું. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 75 તમાકુમાં કયો વાયરસ રહેલો હોય છે? તમાકુમાં કયો વાયરસ રહેલો હોય છે? તો તેનો સાચો જવાબ છે બી ટીએમવી વાયરસ રહેલો હોય છે. ટીએમવીનું ફૂલ નામ છે ટોબેકો મોઝેઇક વાયરસ. તંબાકુમાં ટોબેકો મોઝેઇક વાયરસ રહેલો હોય છે. ત્યારબાદ આગળ જોઈશું
પ્રશ્ન નંબર 76, ડેન્ગ્યુ કયા વાયરસના કારણે થાય છે? તો તેનો સાચો જવાબ છે ડેન્ગ્યુ કયા વાયરસના કારણે થાય છે? તેનો સાચો જવાબ છે સી, ડેન્ગ્યુ આર્બો વાયરસના કારણે થાય છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 77, સ્વાઇન ફ્લૂ કયા વાયરસના કારણે થાય છે? તો તેનો સાચો જવાબ છે એ, સ્વાઇન ફ્લૂ H1N1 નામના વાયરસના કારણે થાય છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 78, વર્મી ફાર્મ એપેન્ડિક્સ કયા અંગમાં જોવા મળે છે? વર્મી ફાર્મ એપેન્ડિક્સ કયા અંગમાં જોવા મળે છે? તો તેનો સાચો જવાબ છે એ, મોટું આંતરડું. વર્મી ફાર્મ એપેન્ડિક્સ મોટા આંતરડામાં જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 79, ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ શાની સાથે સંકળાયેલ છે? કયા અંગની સાથે સંકળાયેલ છે? પ્રશ્ન નંબર 79, ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ શાની સાથે સંકળાયેલ છે? તો તેનો સાચો જવાબ છે બી, હાડકા સાથે. ઓસ્ટિયોપોરોસિસ હાડકા સાથે સંકળાયેલ રોગ છે. પ્રશ્ન નંબર 80, ગ્લોસિટિસ કયા અંગનો રોગ છે? ગ્લોસિટિસ કયા અંગનો રોગ છે? તો તેનો સાચો જવાબ છે સી, જીભનો. ગ્લોસિટિસ જીભનો રોગ છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 81, એડ્રીનાલીન અંતઃસ્ત્રાવના વધુ પડતા સ્ત્રાવથી કયો રોગ થાય છે? એડ્રીનાલીન અંતઃસ્ત્રાવના વધુ પડતા સ્ત્રાવથી કયો રોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે એ, ઇડીમા. એડ્રીનાલીન અંતઃસ્ત્રાવના વધુ પડતા સ્ત્રાવથી ઇડીમા રોગ થાય છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 82, હર્પીસ કયા અંગ સાથે સંકળાયેલ છે? હર્પીસ નામનો રોગ કયા અંગ સાથે સંકળાયેલ છે? તો એનો સાચો જવાબ છે બી, હર્પીસ ચામડી સાથે સંકળાયેલ રોગ છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 83, સામાન્ય રીતે 20 સેલ્સિયસ તાપમાને ચરબી કયા સ્વરૂપે હોય છે? સામાન્ય રીતે 20 સેલ્સિયસ તાપમાને ચરબી કયા સ્વરૂપે હોય છે? તો તેનો સાચો જવાબ છે એ, ઘન સ્વરૂપે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 84, 1 ઇંચ બરાબર ખાલી જગ્યા મિલીમીટર. તેનો સાચો જવાબ છે ડી, 1 ઇંચ બરાબર 25.4 મિલીમીટર. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 85, સાર્વજનિક સ્વાસ્થ્યના પિતામહ કોને કહે છે? સાર્વજનિક સ્વાસ્થ્યના પિતામહ કોને કહે છે? તો તેનો સાચો જવાબ છે, ઘણા મિત્રોએ WHO લખ્યું છે, પણ તેનો સાચો જવાબ છે બી, કોલેરા. તેનો સાચો જવાબ છે બી, કોલેરા. સાર્વજનિક સ્વાસ્થ્યના પિતામહ કોલેરાને કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 86, 1 ગેલન બરાબર ખાલી જગ્યા લીટર. 1 ગેલન બરાબર ખાલી જગ્યા લીટર. તો તેનો સાચો જવાબ છે સી, 4.55 લીટર. 1 ગેલન બરાબર 4.55 લીટર. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 87, અંકુશ કૃમિ રોજ કેટલા ઈંડા મૂકે છે? અંકુશ કૃમિ રોજ કેટલા ઈંડા મૂકે છે? તો તેનો સાચો જવાબ છે એ, 10,000 થી 30,000. 10 થી 30,000. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 88, નખ શાના બનેલા છે? નખ શાના બનેલા છે? તો તેનો સાચો જવાબ છે એ, કેરોટીન. નખ કેરોટીનના બનેલા છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 89, જીપીએમસી એક્ટ કયા વર્ષમાં બન્યો? તો તેનો સાચો જવાબ છે બી, 1949. જીપીએમસી એક્ટ 1949માં બન્યો. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 90, વિદ્યુત અવરોધ સિદ્ધાંતના શોધક. વિદ્યુત અવરોધ સિદ્ધાંતના શોધક. તેનો સાચો જવાબ છે એ, ઓહમ. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 91, પીપીઈ કિટનું પૂરું નામ જણાવો. પીપીઈ કિટનું પૂરું નામ જણાવો. તેનો સાચો જવાબ છે ડી, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટ. પીપીઈ કિટનું પૂરું નામ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટ છે. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 92, વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે? પ્રશ્ન નંબર 92, વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે? તો તેનો સાચો જવાબ છે 7 એપ્રિલ. ત્યારબાદ આગળ જોઈશું
प्रश्न नंबर 93 दूध में कया विटामिन की खामी होय छे? दूध में कया विटामिन की खामी होय छे? तो तेनो साचो जवाब छे बी विटामिन सी। ऑप्शन बी विटामिन सी। दूध में विटामिन सी की खामी होय छे। त्यारबाद आगळ जोईशुं प्रश्न नंबर 94 एप्रिल 2020 में सौथी झड़पी 50 मिलियन डाउनलॉड थनार एप। एप्रिल 2020 में सौथी झड़पथी 50 मिलियन वखत डाउनलॉड थनार एप तेनो साचो जवाब छे सी आरोग्य सेतु एप। आरोग्य सेतु एप जे स्पेशल आ कोरोना ना हिसाबे बनाववामां आवी छे। बहुत सारी एप्लिकेशन है। जो मित्रों तमे तमारा फोन में डाउनलॉड न करी हो तो आज ज डाउनलॉड करो। आरोग्य सेतु एपनी मदद थी तमारी बाजू में जो कोई कोरोना पेशेंट हो तो आ एप्लिकेशन तमने अलार्म आपी तमने मैसेज मळे छे एनाथी कि भाई तमारी बाजू में कोई कोरोना पेशेंट है। तमे सेल्फ चेकिंग करी शको छो एपनी मददथी। तो आज डाउनलॉड करो आरोग्य सेतु एप। त्यारबाद आगळ जोईशुं प्रश्न नंबर 95 अशोक देसाई के जेनुं हालमां निधन थयुं ते भारतना कया पद पर रही चूक्या छे? तो तेनो साचो जवाब छे बी एटर्नी जनरल। अशोक देसाई जेनुं हालमां निधन थयुं ते भारतमां एटर्नी जनरलना पद पर रही चूक्या छे। त्यारबाद आगळ जोईशुं प्रश्न नंबर 96 2020 में जलियांवाला बाग हत्याकांडनी केटलामी वर्षगांठ हती? तो तेनो साचो जवाब छे बी 101मी। त्यारबाद आगळ जोईशुं प्रश्न नंबर 97 मीराबाईए तेमनो देह क्यां छोड्यो हतो? मीराबाईए तेमनो देह क्यां छोड्यो हतो? तो तेनो साचो जवाब छे डी द्वारका। द्वारका खाते मीराबाईए तेमनो देह छोड्यो हतो। त्यारबाद आगळ जोईशुं प्रश्न नंबर 98 गोफ गूंथण नृत्य अन्य कया नामे ओळखाय छे? तो तेनो साचो जवाब छे डी अठंगो। अथवा तो एवो भी प्रश्न आवी शके छे कि अठंगो नृत्य ने अन्य कया नामे ओळखवामां आवे छे? तो तेना जवाब में तमे गोफ गूंथण लखी शको छो। त्यारबाद आगळ जोईशुं प्रश्न नंबर 99 गुजरात में झाला राजवंशनी राजधानी कई हती? गुजरात में झाला राजवंशनी राजधानी कई हती? तो तेनो साचो जवाब छे डी पाटड़ी के जे सुरेन्द्रनगर जिल्ला में आवेलुं छे पाटड़ी। गुजरात में झाला राजवंशनी राजधानी पाटड़ी हती। त्यारबाद जोईशुं प्रश्न 100 छेल्लो प्रश्न कया राज्यना मुख्यमंत्री द्वारा सेल्फ डिक्लेरेशन कोविड-19 एप लॉन्च करवामां आवी? प्रश्न नंबर 100 कया राज्यना मुख्यमंत्री द्वारा सेल्फ डिक्लेरेशन कोविड-19 एप लॉन्च करवामां आवी? तो तेनो साचो जवाब छे सी नागालैंड। नागालैंडना मुख्यमंत्री द्वारा एप्लिकेशन लॉन्च करवामां आवी। तो अहीं आपणो टेस्ट पूरो थाय छे मित्रों। दर अठवाडिये आपणे आ रीते दर शनिवारे टेस्ट लेवामां आवशे। अने तमे जे विषय पर के तमारो कोई प्रतिभाव होय तो तमे मारा नंबर पर तमे पर्सनली मैसेज करी तमारा सूचन प्रतिभाव आपी शको छो। आज जो अमारी चेनल तमे सब्सक्राइब न करी होय तो आज ज करो। विहत एज्युकेशन टेलिग्राम चेनल पण छे विहत एज्युकेशन। चलो